ખેરાલુ નગરપાલિકાની ઢીલી કામગીરીથી લોકો ત્રસ્ત છે। ઠેર ઠેર ખાડાથી વાહન ચાલકો અને રાહતદારીઓ હેરાન છે। બહુચર બાતાની વાડી પાસે ગટર તૂટતા રોગચાળાની ભીતિ સેવાઈ। રસ્તા પર તૂટેલી ગટર પરથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। એસટી બસના ડ્રાઈવરને બસ ચલાવવામાં હાલાકી ભોગવી રહ્યા છે। રસ્તા તૂટેલી ગટર વાહન ચાલકોને પરેશાન કરી રહી છે। મહત્વનું છે કે માત્ર એક વરસાદ પડતા જ પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ છે। આવતા જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે રોડ રસ્તા પર ગાબડા પડી ગયા છે। માત્ર એક વરસાદમાં રસ્તાની આ હાલત છે તો હજુ આખું ચોમાસું બાકી છે તો રસ્તાની શી હાલત થશે ત્યાંથી સ્થાનિકો પરેશાન થયા છે। જે ગટર તૂટેલી છે તે બાબતે રજૂઆત કચેરી મળે છે। અત્યારે કામગીરી ચાલુ છે। વધુમાં તે સ્થળ ચકાસણી કરતા નવી ગટર નાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના આધારે નવી ટીએસએસ કમિટીમાં નવી ગટર લાઈન પણ વહીવટદાર સાહેબે મંજૂર કરી દીધેલી છે। ટૂંક સમયમાં એનું ટેન્ડરિંગ કરી પ્રક્રિયા કરી નવી ગટર લાઈન નાખી આપી છે। એટલા માટે આપવામાં આવ્યું કે વારંવાર ખેરાલુ નગરની અંદર ખેરાલુ ફરતે આપ જોઈ રહ્યા છો ખાડા ખડિયાવાળા રોડ, ક્યાંય ગટરના ટાંકા તૂટેલા હોય, ક્યાંય ગટરો તૂટેલી હોય। ચીફ ઓફિસર સાહેબને વારંવાર રજૂઆતો કરવા છતાંય પણ આ વિકાસના નામે નીકળ્યું છે। જ્યારે ચૂંટણીની ટર્મ પૂરી થયા પછી, નગરપાલિકાના સભ્યોની ટર્મ પૂરી થયા પછી